આજે આપણે એક એવી અદૃશ્ય શક્તિ વિશે વાત કરવાના છીએ જે આપણી આખી દુનિયાને ચલાવે છે. જી હા, વિદ્યુત પ્રવાહ. એ ખરેખર કેવી રીતે કામ કરે છે અને તેની કઈ કઈ અદ્ભુત અસરો છે તે બધું જ આજે આપણે સમજીશું. ચાલો આ સફર શરૂ કરીએ. ક્યારે વિચાર આવ્યો છે કે આપણે ફક્ત એક બટન દબાવીએ અને લાઇટ, પંખો કે ટીવી તરત જ ચાલુ થઈ જાય છે? આ બધાની પાછળ છે એક જ જાદુ, વિદ્યુત પ્રવાહ. પણ આ જાદુ ખરેખર છે શું? ચાલો પડદા પાછળ જઈને આ રહસ્યને ઉકેલીએ. જો વીજળીને સમજવા માટે સૌથી પહેલાં આપણે તેના રસ્તાને સમજવો પડે, અને આ રસ્તાને જ વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે વિદ્યુત પરિપથ. એકદમ સરળ રીતે કહીએ તો જેમ પાણીને વહેવા માટે પાઇપલાઇનની જરૂર પડે છે, બસ એ જ રીતે વીજળીને વહેવા માટે એક બંધ માર્ગ એટલે કે એક કમ્પ્લીટ સર્કિટની જરૂર પડે છે. આપણા પરિપથની શરૂઆત થાય છે વિદ્યુત કોષથી, જેને આપણે સાદી ભાષામાં બેટરી કે સેલ કહીએ છીએ. આ જ આપણા આખા પરિપથનો પાવર હાઉસ છે. તમે જોશો તો એમાં બે છેડા હોય છે, એક પોઝિટિવ એટલે કે ધન પ્લસ, અને બીજો નેગેટિવ એટલે કે ઋણ માઇનસ. બસ એટલું યાદ રાખવાનું છે કે ઊર્જાનો પ્રવાહ હંમેશા પોઝિટિવ છેડાથી શરૂ થઈને નેગેટિવ છેડા તરફ જાય છે. સારું, આપણી પાસે પાવર સોર્સ તો આવી ગયો, પણ એ કામ કરે છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે? એના માટે આપણને જોઈશે એક એવું ઉપકરણ જે આપણને સિગ્નલ આપે, અને એ છે આપણો વિદ્યુત બલ્બ. જ્યારે પણ પરિપથ પૂરો થશે અને પ્રવાહ વહેશે ત્યારે આ બલ્બ તરત જ પ્રકાશિત થઈ જશે. પરિપથનો સૌથી મહત્વનો ભાગ અને જેનો આપણે સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ એ છે સ્વિચ. આને તમે પરિપથનો દરવાજો સમજી શકો છો. જ્યારે આપણે સ્વિચ ચાલુ કરીએ એટલે કે દરવાજો ખોલીએ ત્યારે વિદ્યુત પ્રવાહને વહેવાનો રસ્તો મળે છે, અને જ્યારે બંધ કરીએ ત્યારે દરવાજો બંધ એટલે કે પ્રવાસ પણ બંધ. તો ચાલો ફટાફટ એકદમ સિમ્પલ પરિપથ બનાવીએ. સૌથી પહેલાં વાયરનો એક છેડો વિદ્યુત કોષના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડો. પછી એ જ વાયરનો બીજો છેડો સ્વિચ સાથે જોડી દો. હવે સ્વિચના બીજા છેડાથી એક નવો વાયર લઈને તેને બલ્બ સાથે જોડો, અને છેલ્લે બલ્બથી વાયરને પાછો વિદ્યુત કોષના નેગેટિવ ટર્મિનલ સાથે જોડી દો. બસ આપણો પરિપથ તૈયાર છે. હવે જરા અહીં ધ્યાન આપજો. ડાબી બાજુ જ્યારે સ્વિચ ઓફ છે ત્યારે રસ્તો અધૂરો છે, તૂટેલો છે. આને કહેવાય ખુલ્લો પરિપથ, અને પરિણામ બલ્બ બંધ છે. પણ જમણી બાજુ જુઓ, જેવી સ્વિચ ઓન થાય છે રસ્તો પૂરો થઈ જાય છે. આ છે બંધ પરિપથ, અને આપણો બલ્બ તરત જ ઝળહળી ઉઠે છે. તો પરિપથ કામ કરી રહ્યો છે, બલ્બ પણ પ્રકાશ આપી રહ્યો છે. પણ શું વાત અહીં જ પૂરી થઈ જાય છે? ના, બિલકુલ નહીં. વીજળી જ્યારે વહે છે ત્યારે તે માત્ર પ્રકાશ નથી આપતી, એની એક બીજી પણ અસર છે, જે આપણી પહેલી શોધ છે, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. ક્યારે નોટિસ કર્યું છે કે લાંબા સમય સુધી ચાલ્યા પછી કોઈ પણ બલ્બ કે ઇલેક્ટ્રિક ઉપકરણને અડો તો એ ગરમ લાગે છે? હા, આ કોઈ ખરાબી નથી, પણ આ વિદ્યુત પ્રવાહની એક કુદરતી અસર છે. જ્યારે પણ કોઈ વાયરમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ગરમી ઉત્પન્ન કરે જ છે. અને આ ઉષ્મીય અસરનો ઉપયોગ તો આપણે રોજબરોજના જીવનમાં કેટલી બધી જગ્યાએ કરીએ છીએ, જેમ કે શિયાળામાં ગરમી આપતું ઇલેક્ટ્રિક હીટર, કપડાં સીધા કરતી ઇસ્ત્રી, પાણી ગરમ કરવા માટેનું ગીઝર અને બ્રેડ શેકવા માટેનું ટોસ્ટર. આ બધા જ ઉપકરણો વિદ્યુત ઊર્જાને ઉષ્મા ઊર્જામાં ફેરવીને કામ કરે છે. સારું, ગરમીની વાત તો થઈ ગઈ, પણ હવે આપણે વીજળીની એક બીજી થોડી વધારે રહસ્યમય અસર વિશે જાણીશું. ગરમી તો આપણે અનુભવી શકીએ છીએ, પણ વિદ્યુત પ્રવાહ એક એવી અદૃશ્ય શક્તિ પણ પેદા કરે છે જે આપણે જોઈ નથી શકતા, પણ તેની અસર ખૂબ જ શક્તિશાળી હોય છે. જી હા, જ્યારે પણ કોઈ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસ એક અદૃશ્ય ચુંબકીય ક્ષેત્ર બની જાય છે. આ એક એવું બળ છે, એક એવી શોધ છે જેણે વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયાને હંમેશ માટે બદલી નાખી. ચાલો જોઈએ કેવી રીતે. જો તમે કરંટ પસાર થતા કોઈ તારની નજીક હોકાયંત્ર લઈ જાઓ તો તેની સોય આમ તેમ ફરવા લાગશે. કેમ? કારણ કે એ તાર એ સમયે એક કામચલાઉ ચુંબક બની ગયો હોય છે. અને આ નાનકડી લાગતી શોધ જ આજની મોટી મોટી ઇલેક્ટ્રિક મોટર્સ અને ભારે સામાન ઉપાડતું ક્રેનનો મૂળભૂત સિદ્ધાંત છે. તો સવાલ એ થાય કે જો વીજળી ચુંબક બનાવી શકતી હોય તો શું આપણે આપણી જરૂરિયાત મુજબના મન ફાવે તેવા ચુંબક બનાવી શકીએ? તો જવાબ છે હા, બિલકુલ.
અને આવા ચુંબકને જ વિદ્યુત ચુંબક કહેવામાં આવે છે. વિદ્યુત ચુંબક બનાવવું તો રમત વાત છે. ખાલી એક લોખંડની ખીલી લો અને એની ઉપર તાંબાનો તાર બરાબર વીંટાળી દો. હવે તારના બંને છેડાને એક બેટરી સાથે જોડી દો. જેવો કરંટ ચાલુ થશે એ ખીલી એકદમ શક્તિશાળી ચુંબક બની જશે. અને મજાની વાત તો એ છે કે જેવો કરંટ બંધ એવું એનું ચુંબકત્વ પણ ગાયબ. આ શોધ કોઈ મોટા આયોજનથી નહોતી થઈ, પણ તદ્દન આકસ્મિક રીતે થઈ હતી. વૈજ્ઞાનિક હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ જ્યારે પ્રયોગ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે વીજળી ચાલુ કરતાં જ ટેબલ પર પડેલી ચુંબકીય સોય હલી રહી હતી. એક ક્ષણે જ દુનિયાને પહેલીવાર ખબર પડી કે વીજળી અને ચુંબકત્વ આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. આજે તો વિદ્યુત ચુંબકનો ઉપયોગ ક્યાં નથી થતો. ભંગારના વાડામાં ટનબંધ લોખંડ ઉપાડતી ક્રેનથી લઈને આપણા ઘરની ડોરબેલ સુધી, બાળકોના રમકડાથી લઈને હોસ્પિટલમાં વપરાતા MRI જેવા અત્યાધુનિક મશીનો સુધી બધે જ વિદ્યુત ચુંબકનો કમાલ છે. અત્યાર સુધીમાં આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ કેટલો શક્તિશાળી અને ઉપયોગી છે. પણ યાદ રાખવું જરૂરી છે કે આ શક્તિ જોખમી પણ બની શકે છે જો તેને યોગ્ય રીતે કાબૂમાં ન રાખવામાં આવે. એટલે જ વિદ્યુત સુરક્ષા ખૂબ જ જરૂરી છે. ઘરોમાં સુરક્ષા માટે મુખ્યત્વે 2 ઉપકરણો વપરાય છે: ફ્યુઝ અને MCB. ફ્યુઝ એક પાતળો, નાજુક તાર છે. જેવો કરંટ વધી જાય એ બિચારો પોતે પીગળીને પરિપથ તોડી નાખે છે અને આપણા ઉપકરણોને બચાવે છે. જ્યારે MCB એક સ્માર્ટ સ્વિચ જેવું છે. ઓવરલોડ થતાં જ એ જાતે ટ્રિપ થઈ જાય છે, એટલે કે બંધ થઈ જાય છે, અને આપણે તેને ફરીથી ચાલુ કરી શકીએ છીએ. તો અમુક નિયમો છે જે આપણે સૌએ યાદ રાખવા જ જોઈએ. પહેલું, ક્યારેય ભીના હાથે કોઈ પણ ઇલેક્ટ્રિક સ્વિચને અડકવું નહીં. બીજું, ઘરના મુખ્ય વાયરિંગ કે સોકેટ સાથે ક્યારેય જાતે પ્રયોગ ન કરવો. અને ત્રીજું, હંમેશા ખાતરી કરવી કે ઘરમાં યોગ્ય ફ્યુઝ અથવા MCB લાગેલા હોય. હવે ચાલો એક એવા ઉપકરણને જોઈએ જે આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા એ બધા સિદ્ધાંતોને એકસાથે જોડી દેશે. અને એ છે આપણા ઘરની સાદી ડોરબેલ, એટલે કે વિદ્યુત ઘંટડી. બહારથી તો એ સાવ સાદી લાગે, પણ એની અંદર એક નાનકડું પણ હોશિયાર એન્જિન છુપાયેલું છે. એના મુખ્ય ભાગો છે: એક વિદ્યુત ચુંબક, એક હથોડી, એક વાટકી એટલે કે ગોંગ અને એક સંપર્ક સ્ક્રૂ. આ આખી પ્રક્રિયા એક સાંકળ જેવી છે. જુઓ, જેવી સ્વિચ દબાવી, સર્કિટ પૂરું થયું અને વિદ્યુત ચુંબક ચાલુ થયું. ચુંબકે હથોડીને ખેંચી અને વાટકી સાથે અથડાતા અવાજ આવ્યો, ટન. પણ જેવી હથોડી આગળ ગઈ, એનો સ્ક્રૂ સાથેનો સંપર્ક તૂટી ગયો, એટલે સર્કિટ તૂટી ગયું અને ચુંબક બંધ થઈ ગયું. ચુંબક બંધ થતાં જ હથોડી પાછી પોતાની જગ્યાએ આવી, ફરી સ્ક્રૂને અડી અને ફરીથી સર્કિટ ચાલુ થયું. અને આ ચક્ર એટલી ઝડપથી ચાલે છે કે આપણને સતત રણકાર સંભળાય છે. બસ આ જ રમત છે. સર્કિટનું વારંવાર જોડાણ અને ભંગાણ. આ સતત ચાલુ બંધ થવાની પ્રક્રિયા જ આપણને ઘંટડીનો પેલો પરિચિત લાંબો રણકાર સંભળાવે છે. તો આજના આખા વિશ્લેષણનો સાર શું છે? વિદ્યુત પ્રવાહની 2 મુખ્ય અસરો છે. એક, ઉષ્મીય અસર, જે આપણને ગરમી અને પ્રકાશ આપે છે, અને બીજી, ચુંબકીય અસર, જે મોટરથી લઈને મોટી ક્રેન સુધીની અદ્ભુત ટેકનોલોજીનો પાયો છે. તો હવે છેલ્લે એક સવાલ. હવે પછી જ્યારે પણ કોઈ ડોરબેલ વગાડો કે કોઈ મશીનને ચાલતું જુઓ, ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે વિજ્ઞાનના આવા બીજા કયા રહસ્યો આપણી આસપાસની વસ્તુઓમાં છુપાયેલા છે. આભાર.